સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। આ અંગે વધુ એક બાળકને લક્ષણો જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। મેઘરજના ઢેંકવા ગામના બાળકને હાલમાં સિવિલમાં વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર વર્તાય છે। બીજી તરફ શંકાસ્પદ વાયરસને પગલે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 25 જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા છે એ વિસ્તારમાં તમામ બાળકોને તપાસમાં આવી રહ્યા છે। જેમાં લક્ષણો જણાય તો તેઓને તુરત જ સારવાર માટે ખસેડવામાં આવશે। ઉપરાંત રોગ વધુ ન ફેલાય તે માટે માખી અને મચ્છરના નિયંત્રણ માટે પાવડર ડસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું। એમાં ગઈકાલે જે નવું મેઘરજથી અરવલ્લી જિલ્લાનું પેશન્ટ આવ્યું છે એ થોડું ક્રિટિકલ છે અને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવેલું છે। આ પેશન્ટના લક્ષણો જોઈ અને એવું લાગે છે કે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ હોઈ શકે, કારણ કે ગઈ સાલ પણ આવો એક કેસ ડિટેક્ટ થયો હતો, એટલે એના ઉપર વધુ ધ્યાન લાગે છે અને એના માટે આપણે એના સેમ્પલ લઈ અને પૂના લેબોરેટરી કરવા માટે મોકલી આપેલા છે। જે ટૂંક સમયમાં એના રિપોર્ટ આવશે તો ચોક્કસપણે નક્કી થઈ જશે કે શું કારણથી આ લોકોનું મૃત્યુ થયું હતું અને આ કયો વાયરસ છે। 3 થી 9 વર્ષ સુધીના બધા બાળકો આવેલા છે।